ગુડ મોર્નિંગ મિત્રો, જય સિયારામ. આજે સવારના 7:30 વાગ્યા છે અને અમે બધા જાગી ગયા છીએ. બહુ ખાસ દિવસ છે, પવિત્ર અષાઢી બીજનો ને રથયાત્રાનો પાવન દિવસ છે. મારા રોજના રૂટીન મુજબ આજે પણ હું સૌપ્રથમ ભગવાનની માળા કરીશ અને પછી પૂજા કરીશ. અમારા ઘરના પાછળ જ ઇસ્કોન મંદિર આવેલું છે, ત્યાં રોજ હું દર્શન કરવા જાઉં છું. પણ આજની લાગણી કંઈક અલગ છે, કારણ કે આજે ભગવાન જગન્નાથજી રથમાં વિહારવા નીકળશે, સૌને દર્શન આપવા નીકળશે. તો આવો આ પવિત્ર દિવસ ઉપર આપણે સૌ પાવન દર્શન કરીએ. અત્યારના સવારના 8 વાગી ગયા છે અને આજે છે અષાઢી બીજ. તો અમારા ઘરની પાછળ ઇસ્કોન મંદિર છે. અમે હું ને મારો ભાઈ અત્યારે દર્શન કરવા જઈએ છીએ. રથયાત્રા છે આજે વિવિધ ઠેકાણે મુંબઈમાં. રૂમથી અમે અત્યારે જઈએ છીએ મંદિર બાજુ ભગવાનશ્રીના દર્શન કરવા. મિત્રો ભગવાનની પ્રસાદી માટે આગળના ભાગમાં નાળિયેર લેવા માટે તો અમે ઇસ્કોન મંદિરે જ આવી છે ભગવાનના દર્શન કરવા. ભગવાન માટે પ્રસાદી લઈ લીધી છે, સરસ મજાનું નાળિયેર મૂકી દીધા છે પાછળ. આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે, તો સવારમાં ભગવાનના દર્શન કરવા સારું લાગે. સરસ મજાના ભગવાન શ્રીના દર્શન કર્યા, આપણે આરતી કરી અને પ્રસાદ લીધો. કેટલી મોંઘી અને પાછા અમે રૂમ તરફ આવીશું. નાસ્તો કરીને અમે પછી માર્કેટ જવા નીકળશું અને આજે સુરત જવાનો પ્લાન છે. સરસ બેગ પેક કરીને પછી સુરત જવા નીકળશું. જવું છે ને નક્કી તો નક્કી જેવું લાગે જ છે, એટલે જાશું. દર્શન કરીને અમે આવી ગયા છીએ રૂમે. રાજુભાઈ ને બોલ दिया है निकलो अभी निकलो टाइम हो गया. बैग લઈને નીકળવી છે રૂમે થી. તો તૈયાર થઈ ગયા છે સુરત જવા. સુરત નહીં, પેલા તો માર્કેટ જાવું, ત્યાં થોડું કામ પતાવશું ને પછી સુરત જાવ. પછી સુરત જઈ જવાનું છે ને. પહોંચી ગયા છે માર્કેટ.
તો મિત્રો અત્યારે હવે સમય થઈ ગયો છે 2 વાગી ગયા છે બપોરના અને અમારો ટ્રેન પકડવાનો સમય થઈ ગયો છે. ટ્રેનનો સમય છે 2:40 જે બાંદ્રા ટર્મિનસથી સુરત જવા માટે ઉપડશે. તો અમે હવે ડાયમંડ માર્કેટમાં અમારું કામ પતાવીને આજે છે શુક્રવાર અને અમે હવે નીકળી ગયા છીએ બસમાં બેસીને. પહોંચી ગયા છે બી બાંદ્રા ટર્મિનસ. અહીંયાથી હવે સુરતની ટ્રેન પકડશું અને 2:40ની ટ્રેન છે. મોટા ભાઈ આવી ગયા છે બાંદ્રા ટર્મિનસે પહોંચી ગયા છે બસમાં. ફાઇનલી મિત્રો અમારી સીટ આવી ગઈ છે અને અમે હવે ટ્રેનમાં બેસી ગયા છે. ટ્રેન હવે ધીમે ધીમે ઉતરી ગઈ છે પ્લેટફોર્મ ઉપર ઉપરથી. સરસ મજાના રસ્તામાં વ્યૂ છે. ઉપરથી ટ્રેન ઉતરી ગઈ છે. 3.5 કલાકના સફર પછી ફાઇનલી હવે સુરત સ્ટેશન આવી ગયું છે. સુરત સ્ટેશન આવવાની બસ તૈયારી છે. તો હવે પ્લેટફોર્મ ઉપરથી બહાર હું સુરત સ્ટેશનની આવી ગયો છું અને રસ્તામાં ઘરે જતા મોટા વરસા સરસ મજાના ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા. તો ફાઇનલી મિત્રો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું. હવે નાહી ધોઈને ફ્રેશ થઈને નીચે જમીને પછી ફરીથી પાછો આપને મળું. તો ફાઇનલી દોસ્તો હવે હું જમીને ઉપર આવી ગયો છું. આજે જમવામાં દૂધ પૂરી અને બટેકાનું શાક હતું. સરસ મજાનું જમવાનું હતું. અમે હવે ફાઇનલી જમીને પાછા અમારા રૂમમાં આવી ગયા છે. નીચે 2-3 રાઉન્ડ માર્યા જમીન પછી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને એમ પણ હું 2-3 દિવસ બોમ્બે રોકાણો તો મારી વાઈફને મેં ટાઈમ આપ્યો નથી. તો અત્યારે હવે અમારો રૂમનો ટાઈમ થઈ ગયો છે, નકર અમને માર પડશે પાછો રૂમમાં. એટલે હવે હું મારા વ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને આ વ્લોગનો કયો પાર્ટ સૌથી વધારે ગમ્યો એ અમને કહેજો. તો ફાઇનલી હવે વ્લોગ પૂરો કરું છું. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને તમને આ વિડીયોમાં કાંઈ પણ તમારે લગતું કાંઈ પણ તમને ટચ થયું હોય તો વિડીયોને શેર જરૂર કરજો. જય સિયારામ. ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.